ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકામાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીનો ગંભીર સંકટ ઊભો થયો છે અને ગામોમાં છેલ્લા 10 થી 12 દિવસથી પીવાનું પાણી આપવામાં આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। માહિતી અનુસાર કેશરિયા, દ્રોણ, નગડિયા, ગાંગડા અને અંજાર ઝોનના અનેક ગામોમાં પાણી પુરવઠો નિયમિત રીતે થતો નથી। આશ્ચર્યની વાત એ છે કે પાણીના સ્ત્રોત પૂરતા હોવા છતાં વિતરણમાં ગેરવ્યવસ્થા જોવા મળી રહી છે। પાણીના અભાવે કેટલાક ગામોમાં લોકો મોંઘું પાણી ખરીદવા મજબૂર બન્યા છે। બીજી તરફ અનેક હેન્ડપંપ બગડેલા હોવા છતાં તેની મરામત કરવામાં આવી નથી। સ્થાનિકોમાં તંત્ર સામે ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક નિયમિત પાણી પુરવઠાની માંગ ઉઠાવવામાં આવી છે। ઉનાળાની હજી શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆતમાં જ પહેલા જ ફેઝમાં કે પહેલા જ તબક્કાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે। ઉના તાલુકાને ગીર ગઢડા તાલુકાની અંદર કુલ 5 ઝોનની અંદર પાણીનું વિતરણ કરવામાં આવે છે। એમાં બેડિયા ઝોન, દ્રોણ ઝોન, નગડિયા ઝોન, ગાંગડા ઝોન અને અંજાર ઝોનમાં। બેડિયા ઝોનમાં 2011ની વસ્તી પ્રમાણે 25 ગામોનો સમાવેશ થયો છે। એમાં 5.93 MLDની જરૂરિયાત છે। દ્રોણ ઝોનમાં 31 ગામોની અંદર 1.93 MLDની ડિમાન્ડ છે। નગડિયા ઝોનમાં 34 ગામમાં 1.65 MLD, ગાંગડા ઝોનમાં 20 ગામોનો સમાવેશ થાય છે, તેમાં 3.96 MLD અને અંજાર ઝોનમાં 14 ગામોનો સમાવેશ થાય છે, 3.01 MLD। એટલે કુલ રિક્વાયરમેન્ટ જે છે એ 16.48 MLDની જરૂરિયાત છે। એની સામે 124 ગામો છે। પાણી પુરવઠા બોર્ડ જે સોર્સમાંથી જે પાણી મેળવે છે એમાં નર્મદા મહીમાં કેશરિયા, નર્મદા મહીમાંથી ઉના અને રાવળ ડેમ અને મસુંદરી ડેમ, એ જે પાણી જે સ્ત્રોત મેળવે છે એને કુલ સંખ્યા થાય છે 21 MLD અને 21 MLD જે પાણીનો સ્ત્રોત મેળવે છે પાણી પુરવઠો બોર્ડ, એમાંથી 4.05 MLD પાણી દીવને આપવામાં આવે છે। હવે દીવ એમાંથી બાદ કરતા બાકી વધે છે, પાછળ વધે છે 16.95। હવે પાણી કે પુરવઠાના જે આંકડાઓ છે એ પણ કે આંકડાઓ અને 2011ની વસ્તી મુજબ પર વ્યક્તિએ 70 લીટર પાણી ગ્રામ્ય વિસ્તારમાં આપવાનું હોય છે।